નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી. 945 કરોડનું બજેટ કરાયું મંજૂર. વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં ગયા બાદ પ્રથમ સભા. જિલ્લા પંચાયતમાં કુલ 36 સભ્યોમાંથી કોંગ્રેસ પાસે 7 સભ્યો. બજેટમાં કોંગ્રેસના સભ્યોએ સૂચવેલ કામો લેવામાં ન આવતા કોંગ્રેસના સભ્યોનો હોબાળો કરાયો. કોંગ્રેસ સભ્યોનો આક્ષેપ, પદાધિકારીઓએ કહ્યું ભાજપમાં આવો તો જ કામો મંજૂર. વિછિયા પંથકમાં વિકાસના કામ માટે કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. જિલ્લા પંચાયત કોંગ્રેસ સભ્ય. રિપોર્ટર રોનક ચરણદાસ, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ. આજની આ સામાન્ય સભામાં 24-25 નું જિલ્લા કક્ષાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. આ અગાઉ અમને એવું કહેવામાં આવ્યું હતું કે આપ દરેક સભ્યને 11 લાખ રૂપિયાનું કામ એ સૂચવવાનું. અમે લોકોએ લેટર પેડ ઉપર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ 11 લાખ રૂપિયાના કામ સૂચવી દીધેલા હતા. પણ ભાડલા, કમળાપુર, શિવરાજપુર, વિછિયા, વડોદરી, સરદાર અને આણંદપુર અમારા 7 કોંગ્રેસના સભ્યો છે. એમાંથી એક પણ સભ્યનું સૂચન હાલ આજે અમને આપ્યું છે લિસ્ટ, એમાં એક પણ કામ અમારું લેવામાં આવ્યું નથી. અને મેં એક જિલ્લા પંચાયતના એક સારી વ્યક્તિનો કોન્ટેક્ટ કર્યો હતો. એને મને એવો જવાબ આપ્યો કે તમે તમારા 5 સભ્ય છે એ કોંગ્રેસના ભાજપમાં આવી ગયા છે, તમે ભાજપમાં આવી જાઓ તો તમારા સૂચનો છે મંજૂર કરવામાં આવશે, નહીંતર તમારા સૂચનો મંજૂર કરવામાં આવશે નહીં. તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે આ લોકશાહીની સરેઆમ હત્યા છે, લોકશાહીનું અપમાન છે. અમે ચૂંટાયેલા છીએ અને ત્યાં પણ અમે ચૂંટાયેલા વ્યક્તિ છીએ અને અમને ન્યાય મળતો નથી. એટલે અમને પક્ષપાત રાખી, કિનાખોરી રાખી અને અમને ગ્રાન્ટ આપવામાં આવતી નથી. એવું તમને ક્યાં ભાઈએ કીધું કે આમાં આવી બીજેપીના હોદ્દેદારો છે. નામ બોલો ને, વિવો છો તમે કે શું છે? તો પછી નામ ડિક્લેર કરવા શું વાંધો છે? ભલે એમાં રેકોર્ડિંગ જ ચાલુ છે. બોલો તમે કઈ ખોટું કર્યું છે તેનાથી વિવો છો? બીજેપી નો કોઈ એક વ્યક્તિ એવો નથી, પણ અમારા 2.5 વર્ષથી મારી વાત સાંભળો, હું એનો જવાબ દઈ દઉં. અમારે 2.5 વર્ષથી 2.5 વર્ષમાં કોઈ દી આવું પક્ષ અત્યારે મારી વાત સાંભળો. આખી બોડીએ ભાજપને એવું નક્કી કરી લીધું તમે બધા કોંગ્રેસના સભ્યો બધી વાત તમારી સાચી. અમે વ્યક્તિનું નામ જાણવા માંગીએ છીએ કે તમને એમને આજે સુધી એમને 2.5 વર્ષમાં કોઈ પક્ષપાત નથી રાખ્યો. 2.5 વર્ષ મળેલા જ છે. પણ આ બોડી નવી બોડી આખી બોડી એવું પ્રેશર કર્યું એમ નહીં. અત્યારે ભાજપની આખી બોડી એવું પ્રેશર કર્યું તમે કાં તો એક વ્યક્તિનું નામ તમે કીધું કે સારા એવા આગેવાન છે. અમારા જસદણ વિસ્તારના જ છે. મારી વાત કહું તો જસદણ વિસ્તારના છે અને સાથે મતલબ જિલ્લા કક્ષાએ હોદ્દો વારંવાર બોલાવે છે અને કહે છે તમે પૂછો આ બધા બેઠા નામથી કેમ ગભરાવ છો? આજની ખાસ સામાન્ય સભામાં રાજકોટ જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કુલ 445 કરોડ રૂપિયાના કામ છે એ લેવામાં આવ્યા છે. એ સિવાયના જે 18 કરોડ રૂપિયા જિલ્લા પંચાયતના સ્વભંડોળના છે એ એડ કરવામાં આવ્યા છે. એ સિવાય કોઈ લોકો ઉપર કોઈ જાતનો વેરો નાખવામાં આવેલ નથી અને સ્વૈચ્છિક બધા લોકોએ આ બજેટને સર્વમતે મંજૂરી આપેલી છે. છતાં પણ જિલ્લાના વિકાસમાં જે કાંઈ ઘટશે એ અમે રાજ્ય સરકારને વિનંતી કરી અને વધારાના પૈસા લઈ અને જિલ્લાનો આખા વર્ષનું નવું આયોજન કરી અને સૌનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. સાહેબ, ખરેખર કોંગ્રેસવાળાની ખોટી માનસિકતા છે. હમણાં જ વિછિયા અને જસદણના જે આગેવાને વાત કરી કે અમને પૈસા નથી મળતા, તો યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગયા અઠવાડિયામાં 357 કરોડ રૂપિયાનું
કામ અને પાણીને લગતા બધા પ્રશ્નો ત્યાં વિછિયાની અંદર જઈને સોલ્વ કરવામાં આવે છે. આપ પણ જોઈ શકો છો. એ સિવાય જે ગઈ સાધારણ સભા પહેલાં અમારી જે કારોબારી ચેરમેને જે મિટિંગ લીધી એમાં 13 કરોડ રૂપિયા પણ વિછિયા વિસ્તારના જ કામ લેવામાં આવ્યા છે. એટલે એ લોકો ખોટા આક્ષેપ કરે છે અમને પૈસા નથી મળતા. આજે જિલ્લાના સૌથી વધુ પૈસા જસદણ અને વિછિયા વિસ્તારને મળ્યા છે. કોઈ ખોટી વાત છે. આવા લોકોની અમારે કોઈ જરૂરિયાત નથી. એ લોકો એના સ્ટેન્ડ ઉપર છે. ખરેખર તો એ લોકોને વિકાસની વાત આવડતી નથી એટલે અમારી પર ખોટા આક્ષેપ કરે છે.